નમસ્કાર મિત્રો. મિત્રો, વાવનો હોકારો કોણ? શું અસલી ખેલ, ખરો ખેલ હવે શરૂ થવા જઈ રહ્યો છે? વાવ વિધાનસભા બેઠકમાં ચાણક્ય કોણ સાબિત થશે? વાવ વિધાનસભા બેઠકમાં ભૂતકાળમાં શું થયું છે? વાવ વિધાનસભા બેઠકમાં હોકારો કોણ છે? પહેલા કહ્યું તે મુજબ કોણ છે સારો ઉમેદવાર? આ તમામ સવાલો છે વાવ વિધાનસભા બેઠકને લઈ. વાવ વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી થશે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે? હજુ પણ સસ્પેન્સ છે. હજુ પણ પડદા ખુલ્યો નથી. પડદા પાછળ શું ચાલી રહ્યું છે? છેલ્લું પત્તું ગેનીબેન ઠાકોર ક્યારે ખોલશે કોઈને ખબર નથી. ગેનીબેન ઠાકોરનું નામ એટલા માટે બોલી રહ્યો છું કારણ કે ગેનીબેન ઠાકોર માથે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી છે. શંકર ચૌધરી પણ પત્તા ખોલશે અને આ પત્તામાં કોનું નામ હશે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે એ હજુ પણ કોઈને નથી ખબર. કેટલાક સંકેતો મળી રહ્યા છે, કેટલીક માહિતી મળી રહી છે અને આ મુજબ વાત કરીએ, ચર્ચા કરીએ તો કેટલાય નામો અત્યારે ચાલી રહ્યા છે. આ તમામ નામો વિશે ચર્ચા કરવી છે. વાવ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ગેનીબેન ઠાકોર હોકારો બનીને રહ્યા. આ વાવ વિધાનસભાએ ગેનીબેન ઠાકોરને ઘણું આપ્યું અને આ વાવ વિધાનસભા જીત્યા બાદ ગેનીબેન ઠાકોર હવે લોકસભામાં પણ જશે. પરંતુ ગેનીબેન ઠાકોરનો વિકલ્પ કોણ? ગેનીબેન ઠાકોરની જેવા નેતા શું વાવ વિધાનસભામાં કોંગ્રેસ પાસે છે કે નહીં? આ સવાલ છે. ગેનીબેન ઠાકોર કોના પર પસંદગીનો કળશ ઢોળશે વાવ વિધાનસભામાં? આ તમામ મુદ્દા પર વાત કરીએ. આ પહેલા જોઈ લઈએ થોડું ભૂતકાળની ચૂંટણી. ત્યાંથી આપણને ખબર પડશે કે શું વાવ વિધાનસભામાં થયું છે અને શું થઈ શકે છે. તમે જુઓ ભૂતકાળમાં તો 2022માં સ્વરૂપજી ઠાકોર અને ગેનીબેન ઠાકોર કોંગ્રેસ તરફથી, સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી તરફથી. સ્વરૂપજી ઠાકોર એક પ્રયોગ હતો નવા ચહેરાઓમાં નો રિપીટ થિયરીમાંથી. સ્વરૂપજી ઠાકોર ટક્કર આપે છે પરંતુ ગેનીબેન ઠાકોર ફરી એક વખત જીતી જાય છે. આ ગેનીબેન ઠાકોરની સામે સ્વરૂપજી ઠાકોર હતા ત્યારે લોકો કહેતા હતા કે જેને શંકર ચૌધરી ન હરાવી શક્યા 2017માં, તેને સ્વરૂપજી શું હરાવી શકવાના? પરંતુ સ્વરૂપજી ઠાકોરે ટક્કર આપી અને તે હારી ગયા. 2022માં કોંગ્રેસ વાવ વિધાનસભામાં પોતે બહાર આવી. ગુજરાતમાં સ્થિતિ ખરાબ રહી પરંતુ વાવ વિધાનસભા કોંગ્રેસ જીતી ગઈ. 2017માં ગેનીબેન ઠાકોર જ હતા કોંગ્રેસના ઉમેદવાર, પરંતુ સામે હતા શંકર ચૌધરી સમાજનું એ નામ, ઉત્તર ગુજરાતનું એ નામ કે જે ડેરી ક્ષેત્રે મોટું છે, વડાપ્રધાન મોદી સાથેના સંબંધોને લઈને જાણીતું છે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સારી એવી સમજ ધરાવતા વ્યક્તિઓમાંના એક શંકર ચૌધરી. આ શંકર ચૌધરી 2017માં ગેનીબેન ઠાકોર સામે લડે છે પરંતુ હારી જાય છે. ગેનીબેન ઠાકોર સામે આ પહેલા તેઓ જીત્યા હતા, 2017માં હારી જાય છે. 2012ની ચૂંટણીમાં પણ આ જ બંને હતા સામસામે, પરંતુ ત્યારે શંકર ચૌધરી જીતે છે. ગેનીબેન ઠાકોર માટે પહેલી ચૂંટણી અને ગેનીબેન ઠાકોર હારે છે. પરંતુ એ પહેલાનું શું હતું? 2007માં પરબતભાઈ પટેલ કે જેઓ બનાસકાંઠા લોકસભાથી સાંસદ હતા, તેની ટિકિટ કાપવામાં આવી. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી અને ગેનીબેન ઠાકોરે રેખાબેન ચૌધરીને હરાવી દીધા. 30,000 જેટલી લીડ આવી હતી. પરંતુ એક વાત એ છે કે પરબતભાઈ પટેલ જૂના ખેલાડી, એ પછી વાવ વિધાનસભા હોય કે પછી બનાસકાંઠા લોકસભા હોય, જૂના ખેલાડી વાવ વિધાનસભાને સારી રીતે જાણે છે. મુખ્ય વાત તો એ છે કે તેઓ અપક્ષ પણ ચૂંટાઈને આવેલા છે, કોઈ પણ પક્ષના સહારા વગર. 2007માં તેઓ ચૂંટાણા, પરંતુ ત્યારબાદ 2002, 1998 આ બંનેમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા. 1995ની વાત કરું તો 1995માં અપક્ષ પરબતભાઈ પટેલ ચૂંટાઈને આવ્યા હતા. આ તમામ સમીકરણો જુઓ ને તો છેલ્લે 2022માં ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર ઉમેદવારની ટિકિટ આપવાનું ડેરિંગ કરી લીધું. ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી
અને ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરીને ખબર પડી ગઈ કે વાવ વિધાનસભા ઠાકોર ઉમેદવાર વગર હવે નહીં જીતી શકાય. પરંતુ અત્યારે સમીકરણ અલગ જોવા મળી રહ્યા છે. વાવ વિધાનસભાથી ઠાકોર સમાજનો મોટો ચહેરો આજે સાંસદ છે ગેનીબેન ઠાકોર. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ બિન ઠાકોર ચહેરો મૂકવાની વાતો કરી રહ્યું છે. અન્ય સમાજથી ચહેરો સામે આવી શકે છે. હેમાજી રાજપૂત ને આ સહિત જે વાવ વિધાનસભા છે તેમાં ઠાકોર સમાજની સિવાય અન્ય સમાજના નેતાઓ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજ પણ છે. ગુલાબસિંહ રાજપૂત પણ અત્યારે ચહેરો છે. અને એક વાત એ પણ છે કે જે વ્યક્તિએ લોકસભામાં કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોરને મદદ કરી છે, મહેનત કરી છે અને તમામ ધારાધોરણમાં સેટ થાય છે તેની ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત છે. કોંગ્રેસમાંથી તેમના જ ગેનીબેન ઠાકોરના ગઢવી તેમના જે સલાહકાર માનવામાં આવે છે તે છે. કોંગ્રેસમાંથી હજુ પણ ઠાકરસિંહ રબારી છે. આ ત્રણ નામ ચાલી રહ્યા છે કોંગ્રેસમાંથી. કારણ કે જો તમે ગુલાબસિંહ રાજપૂતને જોશો તો તેણે પણ લોકસભા 2024ની બનાસકાંઠાની ચૂંટણીમાં ગેનીબેન સાથે ખભે ખભો મેળવીને ચાલ્યા અને ખૂબ જ મહેનત કરી. ક્ષત્રિય સમાજનું પણ મત મહત્વના રહ્યા. જ્યારે ઠાકરસિંહ રબારીને પણ ટિકિટ આપવા વાત કરવામાં આવી રહી છે. કારણ કે રબારી સમાજના મત પણ ગેનીબેન ઠાકોર તરફ મોટી માત્રામાં પડ્યા છે. ઠાકરસિંહ રબારી પણ મજબૂત છે, તાલુકા પ્રમુખ છે અને સોશિયલ મીડિયામાં ઠાકરસિંહ રબારીનું ખૂબ જ નામ ચાલી રહ્યું છે. ગુલાબસિંહ રાજપૂત પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ પેટા ચૂંટણી જીત્યા હતા. આ પહેલા પણ એ હતી થરાદ. હવે 2022માં તો તેઓ હારી ગયા. હવે 2024ની લોકસભા બાદ 2024ની પેટા ચૂંટણીમાં તેને કોંગ્રેસ ઉતારે છે કે નહીં તેના પર નજર રહેશે. કોંગ્રેસ હવે બદલાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે જે પ્રકારે સોગઠા 2024માં ગોઠવ્યા એ મુજબ લાગે છે કે પેટા ચૂંટણીમાં પણ હજુ કહેવું વહેલું હશે. આ કોંગ્રેસ અંતિમ ઘડીએ શક્તિસિંહ, અંતિમ ઘડીએ ગેનીબેન ઠાકોર, અંતિમ દિવસોમાં કઈ નવો ચહેરો લાવી શકે છે. જે પહેલા વાત રહેતી હતી કોંગ્રેસની એ વાત હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે. નવો ચહેરો પણ કોંગ્રેસમાંથી સામે આવી શકે છે. પરંતુ ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી આ મજબૂત દાવેદાર અત્યારે માનવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ઠાકોર ચહેરો ઉતરશે એ 99% કન્ફર્મ છે. સ્વરૂપજી ઠાકોર હશે એ પણ માનવામાં આવી રહ્યું છે. સ્વરૂપજી ઠાકોર હારી ગયા 2022માં, પરંતુ શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોરને ફરી મેદાને ઉતારી શકે છે. શંકર ચૌધરી માટે પડકાર છે, પરંતુ શંકર ચૌધરી ફરી સ્વરૂપજી ઠાકોરને ઉતારી કોંગ્રેસનું ટેન્શન હાઈ કરી શકે છે. તમે જુઓ કે ગેનીબેન ઠાકોર લડતા હતા તો 1 લાખથી વધુ તો મત લઈને આવતા જ હતા. લોકસભાની 2024ની બનાસકાંઠાની ચૂંટણીમાં તમે વાવ વિધાનસભાનું પરિણામ જોશો તો ત્યાં લીડ નથી મળી, પરંતુ 1 લાખથી વધુ મત ગેનીબેનને મળ્યા છે. હવે સવાલ એ છે કે ગેનીબેન ઉમેદવાર નહીં હોય તો શું લોકો ગેનીબેનના પ્રચારથી, ગેનીબેનના કહેવાથી મતદાન કરશે કે નહીં? આ વખતે એ ખબર પડી જશે. ગેનીબેન માટે આ સૌથી મોટો પડકાર છે અને આ જ પડકાર પછી ખબર પડશે ગેનીબેનને કે તેમના નામથી મત મળે છે કે નહીં. અન્ય ઉમેદવાર હશે તે ઉમેદવાર કયા સમાજમાંથી હશે એ પણ વાવ વિધાનસભામાં અતિ મહત્વનું રહેશે. હવે ગેનીબેન ઠાકોર તો 1 લાખથી પણ વધુ મત લઈને આવતા હતા, પરંતુ અન્ય ઉમેદવારો લઈ શકતા નહોતા. હવે અન્ય ઉમેદવાર કોઈ મૂકે છે કોંગ્રેસમાંથી પણ. ગેનીબેન ઠાકોર તેના માટે પ્રચાર પણ કરે છે, પણ શું 1 લાખથી પણ વધુ મત તે લઈને આવી શકશે? શંકર ચૌધરી પણ પોતે એટલા મત નહીં લઈ શક્યા. શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોરને ઉતારે છે તો હવે કઈ રણનીતિ રહેશે એ અતિ મહત્વની છે. હોકારો કોણ? સાચો સવાલ આ છે કે હોકારો કોણ? વાવ વિધાનસભા બેઠકમાં અડધી રાતનો હોકારો કોણ? ગેનીબેન ઠાકોર તો હતા, પરંતુ હવે કોણ? ગુજરાત કોંગ્રેસની એક ભૂલ, આ પહેલા પણ કહ્યું હતું કે એક ભૂલ અને તમામ બાજી હાથમાંથી વહી જઈ શકે છે. કોણ ઉમેદવાર આવે છે તેના પર નજર રહેશે. ગુલાબસિંહ રાજપૂત આવે છે, ઠાકરસિંહ રબારી આવે છે કે પછી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે કોઈ અન્ય ચહેરો મેદાને મૂકે છે કોંગ્રેસ? ભારતીય જનતા પાર્ટીમાંથી શું સ્વરૂપજી ઠાકોર જ હશે, મુકેશજી ઠાકોર હશે કે પછી શૈલેષ ચૌધરી?
પરબતભાઈ પટેલ, મેં પહેલા કહ્યું કે પરબતભાઈ પટેલ વાવ વિધાનસભા બનાસકાંઠા લોકસભાના જૂના અને જાણીતા નેતા. તેમના વિડીયો વાયરલ થયા એ બધી વાત સાચી, પરંતુ આજે પણ તે બહુ સારી રીતે જાણે છે વાવ વિધાનસભા અને બનાસકાંઠા લોકસભાને. આ જ કારણોસર તેની નારાજગી 2024માં નડી તેવું પણ કહેવામાં આવે છે અને હવે તેના પુત્રને પણ ટિકિટ આપી શકે છે. હવે આ તો ભારતીય જનતા પાર્ટી છે. વિચારે કે 2022માં ઠાકોર ચહેરો અસફળ રહ્યો તો આ વખતે ફરી ચૌધરી ચહેરો ઉતારીએ. પણ ડર તો રહેશે, કારણ કે 99% ફરી એક વખત બનાસકાંઠામાં જે ચૌધરી અને ઠાકોર વાળી સ્થિતિ સર્જાણી હતી એ ફરી સર્જાઈ શકે છે. શું કરશે આવનાર સમયમાં ખબર પડશે, પરંતુ પરબતભાઈના પુત્રનું નામ પણ ચાલી રહ્યું છે, મુકેશજી ઠાકોર. જૂના જાણીતા નેતા છે, વર્ષોથી મહેનત કરતા રહ્યા છે. તેને પણ તેની મહેનતને જોઈને તેને પણ આ વખતે તક આપવામાં આવી શકે છે. જોવું રહ્યું આવનાર સમયમાં કોણ આવે છે. પરંતુ આપ કહો, આપ વાવ વિધાનસભામાં રહો છો, બનાસકાંઠા લોકસભામાં રહો છો, તો લખો કોમેન્ટ બોક્સમાં કે વાવનો હોકારો કોણ, આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉમેદવાર કોણ, કોંગ્રેસમાં અને ભાજપમાં. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.